હેલો, કેમ છો બધાય? તમે તો મજામાં છે. જો અમે છે ને 6 વાગે વિડીયો ચાલુ કર્યો. ચાય ક્રિસા અને વર્તો કે નહીં? હું તો નથી ફરકતી. તો હવે માટે આણે છે ને બેઠી હોય ને વેરી થઈને ક્રિસાને છે ને લેસન કરવાનું છે. આજ બેન ભણવા નતા ગયા. અઠવાડિયામાં એક દિન આ જાય. થાકી જાય ને એટલે થાકી ગઈ હતી તો 11:30 વાગે ઉઠી છે. 12 વાગે ભણવા જવાનું હોય, પછી ક્યાંથી ભણવા જાય? એટલે બેનને રજા રહી ગઈ. હા, તો એ આપણે એને પૂછી લઈએ કઈ સ્કૂલમાં ભણે. કઈ સ્કૂલમાં ભણે? રાજકુમાર. રાજકુમારમાં ભણે. તમારે કોઈને ભણવું હોય તો રાજકુમાર બહુ મસ્ત સ્કૂલ છે. ત્યાં હે ને બધી મીના મેમ ને કે મસ્તીનું આપણે ચકલી ચકલી બોલે. ચકલી ચકલી બોલો છો મેડમ. ચકલી જેવા કામ કરતા હોય ને એટલે. અને અમારી ફ્રેન્ડ એક નિરાલી હે. મને હે ને કાલીન પાસે બેઠી હતી. હે? હા. હાલ તો લેસન કરી લે. હા. હાલો તો ક્રિસાબેન છે ને લેસન કરી લઈને પછી આપણે પછી આગળ પછી વિડીયોમાં જોઈએ કે લેસન કર્યું કે નથી કર્યું. હા, જો અહીંયા મીંદડો છે મોટો બધી દેખાય. મ્યાઉ. એ ગड्ढा ખોથરા મીંદડા. આઈકો. વયો ગયો. પડી જાય છે. વયો ગયો મીંદડો તો. ખબર હતી મીંદડા જાય છે. અહીંયા કેટલા બધી મીંદડા રે. અહીંયા જ નીકળે અહીંથી કાઈ. હમણાં વાય કે ને મ્યાઉ નો મીંદડા નવા આવ્યા હતા. પછી મેં ડાયરેક્ટ ખોયો તો ઓલો મીંદડો હતો. હાલ તો કર લે લેસન. હાલો. હાલો તો કિશાન છે ને લેસન થઈ ગયું. એમાં છે ને હતું એવું કે લેસન છે ને થોડુંક જ હતું. આજ બેન ભણવા નતા ગયા ને એટલે બાકીનું લેસન સ્કૂલે કરાવ્યું હોય ને એ જ આપ્યું હોય. ભણવા તો ગયા નતા એટલે પછી થોડુંક લેસન હતું ને તો જો એને લેસન થઈ ગયું ફટાફટ. એક જ પંક્તિ હતું. થઈ ગયું ને હવે? નહીં, થોડું બાકી છે. થોડુંક બાકી છે. હમણાં થઈ જાય કા? પછી શું કરી લેસન કરીને? પછી બેસે લેસન કરીને. ચાલો તમારે કોઈને બેહવું હોય તો અમે બેસીશું થોડીક વાર. પછી હમણાં કિશન પપ્પા આવી જાય પછી એને લેસન કરવાનું. કરે જ નહીં. બે કરે જ નહીં કહીશ. ખતમ. ચલ્યો. ખતમ થઈ. આજ થોડુંક જ લેસન હતું ને એટલે આજ ભણાવતી થોડુંક જ લેસન હતું. આજ ભણાવતી એટલે થોડુંક લેસન હતું. પછી હે ને આજ તો મને એક જ પંતું હતું એટલે આજ તો થોડુંક લેસન આપ્યું હતું એટલે માર તો શાંતિ. 4 દિન થોડુંક જ લેસન હતું ને એનું મજા આવી ગઈ. બાકી તો 4-5 બનતા હોય. હવે કાલ જાય ભણવા કા? હા તો સારું. હાલો તો હવે આ વિડીયો છે ને એટલો જ. તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને એક વસ્તુ બતાવું. નવું કિચન. ઈ પણ ભગવાન વાળું. તમને ખબર હોય તો જલ્દી જલ્દી કમેન્ટ કરીને કહેજો કે આ હે ને કયું ભગવાનનું કિચન છે. કમેન્ટ કરીને કહેજો કયા ભગવાન છે. હાલો બાય બાય.